જામનગરના કાલાવડમાં દાઉદી વોરા સમાજ દ્વારા તાજેતરમાં બનેલી એક ગંભીર ઘટનાને લઈને કાલાવડ મામલતદારને કચેરી ખાતે આવેદનપત્ર આપી રેલી યોજી આવેદનપત્ર આપ્યું। જામનગર જિલ્લાના કાલાવડમાં દાઉદી વોરા સમાજ દ્વારા તાજેતરમાં જ બનેલી એક ગંભીર ઘટનાને લઈને કાલાવડ મામલતદાર કચેરી ખાતે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું। કાલાવડ વોરા સમાજના મુર્તુઝાભાઈ યુસુફભાઈ હિરાણીની ગત તારીખ 25/1/2026 ના રોજ એક કૂવામાંથી લાશ મળી આવતા સમગ્ર કાલાવડ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। દાઉદી વોરા સમાજના આગેવાનો દ્વારા જાણવા મળ્યું હતું કે મૃતદેહની હાલત જોતા માત્ર પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું માનવું મુશ્કેલ છે। મૃતકના માથાના ભાગે તીક્ષ્ણ હત્યાથી ઈજા થઈ હોય તેવી સ્પષ્ટ શંકા વ્યક્ત કરવામાં આવી હતી। આ ઘટના હત્યા હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી તેવી સમાજ દ્વારા ગંભીર રજૂઆત કરવામાં આવી હતી। દાઉદી વોરા સમાજે આ બનાવને અત્યંત ગંભીર ગણાવી મામલતદાર સમક્ષ માંગણી કરી હતી કે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। જો કોઈ ગુનાહિત તત્વો આ ઘટનામાં સંડોવાયેલા હોય તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવે। સમાજ દ્વારા ન્યાયની અપેક્ષા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે સાચી હકીકત બહાર આવે અને મૃતકના પરિવારને યોગ્ય ન્યાય મળે તે માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે અને આ આવેદનપત્ર બાદ સ્થાનિક તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી આગળ વધારવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। જે કે સિંગુદત્ત સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। કાલાવડના દાઉદી વોરા સમાજના જ્ઞાતિજનોની અરજ છે। અમારા સમાજના યુવાન મુર્તુઝાભાઈ યુસુફભાઈ હિરાની કે જેઓની ગત તારીખ 25/1/26ના રોજ તેની એક કૂવામાંથી લાશ મળેલ છે। જે બોડી જોતા અમને એવી પૂરેપૂરી શંકા છે કે તેનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલ નથી, પણ શરીરના માથાના ભાગમાં તીક્ષ્ણ હથિયારથી તેનું ખૂન થયેલ છે તેવી પૂરેપૂરી શંકા છે। તેથી આમાં ઊંડાણપૂર્વક તપાસ થાય અને જે સંડોવાયેલા હોય તેની સામે યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવા અરજ છે। દાઉદી વોરા સમાજના જ્ઞાતિ અરજ છે કે અમારા યુવાન મુર્તુઝાભાઈ યુસુફભાઈ હિરાણી તેઓની તારીખ 25/1 કૂવામાંથી લાશ મળેલ છે। જે બધી જોતા પૂરેપૂરી શંકા છે તેનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલ છે તે નથી, પણ શરીરના માથાના ભાગમાં તીક્ષ્ણ હથિયાર છે, ખૂન થયેલ છે તે પૂરેપૂરી શંકા છે। તેથી અમે આમાં ઉદારપૂર્વક તપાસ થાય એવી જે સંડોવાયેલા હોય તેની સામે યોગ્ય કાર્યવાહી કરી અમારે ન્યાય આપવા અરજ છે। અમે દાઉદી વોરા સમાજ કાલાવડ આખા સમાજ અમે ભેગો થયો છે। ગત તારીખ 25ના રોજ અમારા યુવાન મુર્તુઝાભાઈનું નોરીલા પાસે ગલીપીની દરગાહની પાછળની વાડીમાં મૃતદેહ મળ્યું છે। તો મૃતદેહ જોતાં એવું લાગે છે કે શંકાસ્પદ છે, તો એને કાયદેસર ન્યાય મળે, ઉચ્ચ સ્તરીય તપાસ થાય ને મામલતદાર ઓફિસમાં અમે લોકો બધા એને આગેવાનો આખી અમારી જુમાત કે નાત કે અમારી આખી ભેગી થઈને આવેદનપત્ર દેવા આવ્યા છીએ। યોગ્ય તપાસ થાય એવી અમારી બધાની માંગણી છે, અમને ન્યાય મળે બસ।